આવવા દો, હાલો કરો ચાલુ. જોજો આંગળી ધંધુડો પડ્યો આવે કે નહીં. ઉપડી ઉપડી ભાઈ, મોટો ઉપડી. જોજો હાલ આવી ગયું પાણી. જો જીક બહુ માર્યો, બહુ બેઠો. રાખને ચાલુ તો જીક મારે હું વાહે વયો ગયો ભાઈ. બહુ દુઃખ મારે. પાણી આવે બીજી રીતની ભાઈ. હાલ મિત્રો કેમ છો બધા, આવી ગયા નવા બ્લોગ વિડીયોની અંદર. અને આજે જો આપણે મોટર હે ને 2 દિન હમી કરતા હતા. મોટર વાંધો હતો, આપણે હે ને રોટર બનાવ્યો, એમાં હે ને બુશિંગ ચડાવ્યા નવા. અને આજે એને ફાઇનલી ઉતારવાની છે. આપણે જો ટ્રેક્ટર લઈને નીકળી ગયા. ધ્યાન રાખજે બેટા. આ આપણી મોટર જો રોટર નવો કરી દીધો. અને એમાં આ જો નવા બોલ ચડાવ્યા તો જ આ ફિટ થયું. કેમ કે એકવાર અમે બધું ચડાવી દીધું હતું મોટરને. અને ભાઈ આ નવા બોલ ચડાવ્યા આટા મૂકી દીધા. પાછા ઉઠી રહ્યો અને આટા બનાવ્યા પણ પાછો ચડાવ્યો. કઈ મેળ આવ્યો. આપણે બ્લોક તો ઉતારી ના હગીમાં. હાથ આપણે હોય ગિરીશવાળા. એટલે મારો ફોન ફરાઈ ગયો મારો એકચ્યુઅલીમાં. એટલે હવે જાણ ઉતારી નાખી. અને આ ટ્રેક્ટરમાં આપણે લઈએ ગાડીમાં. બહુ ભારી ભરતો મોટર, 10ની મોટર ભાઈ. વજન બહુ હોય. આપણો સીપીઓ જો પૂરેપૂરો અસર કરી દીધો સીપીઓ. અને રસ્તો હા બગડ્યો ને ધીરે ધીરે હાંકવું પડે. બાકી હું મોટર ઉપર બેઠો તો થોડી પડે મોટર. જોજે કામ આવી રીતે હાલે. ટ્રેક્ટરે હાવ ધીરું ધીરું હાલે આમાં જો. અને જો તમને કહેતો તો લેથમાં લેવી પડી. જો આ મોટરની ધરી છે ને ક્રેન સાપ પાસે, એ મોટરની ધરી છે ને ખવાઈ ગઈ હતી પાણી લઈ ગઈ. એને આપણે લેથમાં લીધી. એટલે જે પહેલાં હતી ને એવી થઈ ગઈ. હવે આ કેબલ પકડવું જોઈએ. કેબલ જે જાય ને કેબલ બાંધી દેવાય. જો આ રસ્તો જો તમે, ઓહો ફેલ થઈ ગયો રસ્તો. અરે 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 જે છે વાંધો નહીં. તું ત્યાં જવા દે. મોટર પર બેઠો ત્યાં સુધી પડે નહીં મોટર. ચાલુ તો હવે ઉતારી લઈ. અને પછી યાદ ચાલુ કરી બતાવી. આમ ચાલુ કરી હું પોઝિશન રેડી. વળી આપણે ઉતારી દઈએ ને વળી પછી યાદ ચાલુ કરીને વળી બારી કાઢવી પડે. એમ ના થાય. એટલે યાદ પહેલાં ટેસ્ટ કરે બારે. અને આ જો આ થાય ને એમ થાય રેવર મેદાન છે, પણ મેદાન નથી, આ ખેતર છે. ફૂટબોલનું મેદાન જેવું થઈ ગયું છે, ગ્રાઉન્ડ જેવું. પણ આ ખેતર છે. આમ પાણી ભરાઈને બગડી ગયું. મુશ્કેલમાં મુશ્કેલ ખડી આવી ગઈ. કેમ કે આ પુલિયું તૂટી ગયું. વરસાદ બહુ પડ્યો. જો પાણા કાઢી નીકળ્યા. અને ટ્રેક્ટરને હવા દબાય. મોટરમાં ભાઈ વજન બહુ છે. જોતા આ ગોખા કરી નાખ્યા. એક આવું માર્યું. જો આમાં હે ને આપણે ભારી ભરખમ વાહન ગયું એટલે પુલિયું તૂટવાનું સીધે સીધું. આ કોઈ રિપેર નથી કરતું ભાઈ. આમાં હાલે જો આડે પુલિયાનો પથ્થારી ફેરવી લઈ. હાલો જો આપણી મોટર ચાલુ થઈ ગઈ. એ નમે ખેંચી બાજુ. હા આ ધીરે બહુ ભાઈ. પાણી ફૂલ કાઢવાય. પકડ્યું ભાઈ. ને આરપીએમ બહુ છે ને ભાગી જાય સાહી. જબરી મોટર ભાઈ. હાલો જો મોટર ઉતારીને આપણે જો પાછળ જોઈ શકો તમે. આપણે કહેવાની જરૂર છે નહીં. અને મોટર એને આખી નથી ઉતારી. આપણે એને બારી તો ચેક કરી લીધી. નામે આપણે જો રોટર બનાવ્યો ને ફૂલ સક્સેસ છે. અને મોટર ડાયરેક્ટ ફ્રી જાય. ફ્રી બહુ છે મોટર. બુશિંગ બદલાવ્યા ને એટલે જો ખાલી નાખી દીધી. થારી દેખાય મોટરની. હા અંદર નથી નાખી. અને હવે લાઇટ વહી ગઈ. કયું નહીં. આમ વાઈવે બેઠા કે લાઇટ આવે ને તો આપણે ચેક કરી લઈ. ફરી પાસે આપણે જે કંઈક ફોલ્ટ હોય તો એટલી ઊંડી કાઢવી ને એટલે જે બારી રાખી. પછી હું જો આ લીમડા બાંધેલ જ છે. આટી ધીરે ધીરે હિરતી જાય ને મોટર જો અંદર જાતી જાય. આવી ગઈ લાઇટ. આવી ગઈ. થઈ ગઈ મોટર ચાલુ. રામ લાઇટ આવી ગઈ. લાઇટ ક્યાં રાખું? બોલ લાઇટ આવી ગઈ. આંગળી વિદ્યામાં જ લાઇટ આવી ગઈ ભાઈ આપણે. અને જો આંગળી માંડવી ધંધુડો બોલે છે. ક્યાં રાખું? અરે આ માંડવી હુકાય છે. લે અરે ભણાય તને ના દેખાય. હાલે દર્શકોને દેખાવું.
કેમ કે ખબર પડે ને દર્શકો કે મોટર અમે હમી કહીએ ભાઈ 1 પણ રૂપિયા વગર મોટર હમી કરી દીધી એટલે ઉમતા પડ્યા રૂપિયા રિપેરના સામાન લીધું ને એનો રૂપિયા પડ્યા બુશિંગને બહુ મોંઘા આવે પિત્તરના આવે બુશિંગ અને સર્વિસવાળાને જે મજૂરી નથી દીધી આપણે હાલો ભાઈ આવવા દો હાલો કરો ચાલુ જોજો આંગળી ધંધુડો પડ્યો આવે કે નહીં ફૂલ આવી તો ને અમે ભાઈ આપણે ઓફિસે ગયા હતા ફૂલ જ દે ઉપડી ભાઈ મોટો ઉપડી જોજો હાલ આવી ગયું પાણી જો જીક બહુ માર્યો બહુ બેસર રાખને ચાલુ તો જીક મારે હું વાહે વયો ગયો ભાઈ બહુ દુઃખ મારે પાણી આવે બીજી રીતનું ભાઈ જીક બહુ મારે માંડવી પી લે બંધ કરી દે ધોવાઈ જાય માંડવી ભાઈ પ્રેશર બહુ ધોય ભાઈ માંડવીને પાડી દીધી આવો બહુ પ્રેશર ભાઈ હાથ સોલી નાખ્યો 2-3 બંધ ચાલ્યો ઓલા થઈ જીક મારી ને એટલે આવ ખેંચી લીધો મને માંડવી જીરી કામ પાડી દીધી ધોઈતા ને ઊંચું પકડી હતી હવે ઉતારવાની જોઈ ને તો કે શું હે ના હવે નથી થાક્યો હવે નથી થાક્યું જોઈએ ને મોટર બારી જતી એટલું પાણી ખાલી કરી નાખ્યું ભાઈ 3 મોટર હોય જતા ઓ હે 3 ચાલુ છે નહીં એક આ અમારા કાકાની ચાલુ છે અને આ અમારી ડીમની ચાલુ ઉપલા બડા અને જો હવે આ અમારી ચાલુ વડી ચાલુ કરી ભાઈ ત્યાં થારી બુડલ હતી તમે જોયું હે ભાઈ હે ને જીરી કામ ખાલી કરી દીધી ભાઈ એટલે હું તો આવા ભર્યું જ છે જો આપણું ડેમ નહીં તરાવ ભર્યું ભાઈ ડેમ તો ના કહેવાય તરાવ હે જો ભર્યું જ છે એ જ્યાં સુધી ભર્યું ને ત્યાં સુધી આપણે જોવું નહીં પડે વાયુમાં અને આપણું ઓટોમેટિક છે આમાં આ વાયુમાં તો જો આમાં આપણે નવે ઓટોમેટિક લીધું હતું એટલે આમાં આપણે ચાલુ બંધ કરવાની જરૂર નથી એકવાર ચાલુ કરી દો લાઇટ જે ઝપકો મારે તો એ અમે 1 મિનિટ પછી ચાલુ થાય મોટર ઝપકો મારીને ડાયરેક્ટ આવે ને તો 1 મિનિટ પછી ચાલુ થઈ જાય એટલે એ મેળવાનું નકર લાઈન ફાડી નાખે ભાઈ આગળ જોઈએ ને તમે કેવો પ્રેશર હતો હાલો મિત્રો જો આપણી મોટર છે ને ઉતરી ગઈ હેઠે અને આ 2 કટકા તૂટી ગયા ફુવારામાં તૂટ્યા પ્રેશર બહુ વધી ગયા મોટરના એટલે લાઈન તોડી નાખે ભાઈ અને આમાં આપણે જુગાડ કરવાના છે એટલે ફુવારામાં તો હાલવી ચાલીએ બાકી તો હેમરમાં હાલીએ એવું આપણે લાઈનમાં જુગાડ કરવાના છે જબજબરા ચીરા પડી ગયા એટલે ફુવારામાં આવી ને એટલે એ તૂટી નકર ના તૂટે બહુ મેં જૂની થઈ એની વાત નથી હવે આપણે લાઇટ આંકડી આવી ને ભાઈ આવી ગઈ લાઇટ તો મોટર ચાલુ થાય અને આવી 10ની મોટર થાય ભાઈ પ્રેશર જોઈ લે કેવો આવે યા તો તમે જોયો જો કેવો પ્રેશર આ જોઈ લે હવે હા ચેક કરતો હું તો ઓર્ડર દઈ દીધો જો અને મોટર ચાલુ થાય તો પ્રેશર આંકડી ખબર પડી જાય આ આપણે ડટો મારે હવા કાઢવાનો અને અટાણે છે ને જો દી આથમી ગયો અને માંડવી જો આ ખબર પડી આપણે મોટર ચાલુ થાય ને એટલે આ ડટી છે ને શું દેખનું ઊંચી થાય જો હેઠી છે ડટી હાલે ભાઈ ફોકસ થઈ જાય હા જો અટાણે આ વાંધો જો દી આથમી જાય ને પછી કેમેરે ફોકસ ના થઈ શકે હાલો મોટર ચાલુ કરે ને પપ્પા મોટર ચાલુ કરે એટલે આગે ડટી ઊંચી થવાની જો આ થઈ ગઈ જો ડટી ઊંચી થાય ઓહો હો આવે જો પ્રેશર જોયું ને આવી ગયું પાણી આવી ગયું હવા ફરવા ના દેવાય હવા નહીં કરવા દેવાય તમને ખબર નહીં કાઢે ઓશિકતાની કાઢે જોઈ ને ખટાયા બ્રેક હે ભાઈ પુશ બટન આમાં પુશ બટન બુશ છે ભાઈ આવી ગયું પાણી જોઈ ને ઘા કરીને નાખી દીધું પાણી હાલો હવે વા જોતા હોય ભાઈ એ જો પાણી આવી ગયું એ રેવા દે મસ્તી નહીં ફોન પલર હી થોડો આઈફોન હે યાર હા એન્ડ્રોઈડ હારી નહીં ધોઈડાયો ખપ કરતા નુકસાન કરાવીએ આને પર રેવાય જ નહીં ભાઈ જોયા પાણી હાલો પાણી જોઈ આવીને આ બ્લોગ થોડોક લાંબો થઈ આપણે પાણી તમને દેખાડે પછી બ્લોગ પૂરો કરી
क्योंकि ऑलरेडी दियास में गयो भाई। ओ यार एक गलती हो जाती हमसे, क्योंकि ऑलरेडी ये बूट टूटा हुआ है और भाई के पास बैंड नहीं है बूट है। वो मुझे चाहिए बेटे, वो मुझे बूट चाहिए। याद रखो तू रख टूटे फाटे बूट। ये देखिए दोस्तों ये बूट टूट गए हैं। यह इसमें से होहरवा पानी आता है। इसका 3 साल हो गए हैं। हाँ पर होहरवा पानी आता है, जो मेड़ नहीं आता, पग में उचकिचरू होता है। હાલો તમે પ્રેશર દેખાડ દો મોટરનો કેવો પ્રેશર છે ને, કેમ કે એને ઘરે રિપેર કરી એટલે થોડુંક આપણે એમ તો થાય ને વાહ હું કારીગરી છે ભાઈ, એટલે આમ થોડુંક ઇન્જિનિયર વાળી ફિલિંગ આવી જોઈએ प्रेशर જોઈને। हाँ હું કે तो जैसा कि आप देख सकते हो ये हमारी 10 HP के मोटर का प्रेशर है भाई। भाई बहुत जाજો प्रेशर वधी गयो भाई, કેમ કે જે હે ને પહેલાં એમ્પિયર વધારે લેતી હતી ને એટલા માટે મોટર ઓછી ફીરતી હતી, આરપીએમ ઓછા થઈ ગયા હતા। હવે એમ્પિયર સામાન્ય લઈએ ને આરપીએમ વધી ગયા, એટલે જે પહેલાં લોડ પડતો હતો ને સામાન્ય થઈ ગયો, એટલે મોટરની ગતિ વધી ગઈ ભાઈ। અને જો પહેલાંથી ઘણો ફેર પડી ગયો, બહુ જાજો પ્રેશર વધી ગયો। અને 11 છે ને પાટલા જાય એક ભેગા જો, અને આ બધા છે ને આ સિસ્ટમથી જ પાતા હોય। આ કટકો મૂકી દેવાનો એટલે 11 પૂગી જાય વખીડા, કોઈ બદલાવાનું જોવું ના પડે પાછું। તો આ સાથે આપણો આજનો વ્લોગ કરી પૂરો। વ્લોગમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। આવા જ આવા વિડીયો જોવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી ના ભૂલતા। મળી નેક્સ્ટ વ્લોગ।